નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બાંગ્લાદેશના રાજકારણમાં આવેલા મોટા પરિવર્તનો અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના નિધન બાદ દક્ષિણ એશિયાના રાજદ્વારી સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં સંબંધોમાં થોડી ખટાશ હોવા છતાં વિદેશ મંત્રી એસ જયશંકરનું બુધવારે ઢાકા જવું એક અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે। ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કરવા માટે ભારત જે રીતે સક્રિયતા દાખવી રહ્યું છે તે દર્શાવે છે કે નવી દિલ્હી હવે બાંગ્લાદેશના બદલાયેલા રાજકીય માહોલ સાથે તાલ મિલાવવા માંગે છે। ખાસ કરીને જ્યારે પાકિસ્તાન પણ પોતાના નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિકને ઢાકા મોકલી રહ્યું હોય ત્યારે ભારત માટે આ મુલાકાત વધુ ગંભીર બની જાય છે। ખાલિદા ઝિયાનું નિધન તેમના પુત્ર તારિક રહેમાનના 17 વર્ષ બાદ બ્રિટનથી પરત ફર્યાના ગણતરીના દિવસોમાં જ થયું છે, જે આગામી સમયમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના વધતા પ્રભાવ તરફ ઇશારો કરે છે। ભારત માટે આ પરિવર્તન સ્વીકારવું એક મોટી કૂટનીતિક જરૂરિયાત છે, કારણ કે અત્યાર સુધી ભારત શેખ હસીના અને તેમની અવામી લીગનું પ્રબળ સમર્થક રહ્યું હતું। શેખ હસીનાના શાસનકાળમાં ભારત સાથેના સંબંધોમાં ખૂબ ગરમાવો હતો, પરંતુ આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં અવામી લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી ભારત પાસે હવે નવા વિકલ્પો શોધવા સિવાય કોઈ રસ્તો નથી। આ સંજોગોમાં બીએનપી સૌથી મજબૂત પક્ષ તરીકે ઉભરી રહ્યો છે, તેથી ભારત હવે ખાલિદા ઝિયાની પાર્ટી સાથેના જૂના મતભેદો બાજુ પર મૂકીને નવી શરૂઆત કરવા ઈચ્છે છે। ભૂતકાળમાં ખાલિદા ઝિયાના કાર્યકાળ દરમિયાન ભારત પ્રત્યે થોડું કડક વલણ રહ્યું હતું અને આતંકવાદ જેવા મુદ્દે તણાવ સર્જાયો હતો, પરંતુ 2012ની તેમની ભારત મુલાકાત વખતે તેમણે પોતે જ સ્વીકાર્યું હતું કે જૂની કડવાશ ભૂલીને બંને દેશોએ આગળ વધવાની જરૂર છે। પ્રધાનમંત્રી મોદીએ પણ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કરતા બંને દેશોના સંબંધોના તેમના યોગદાનની પ્રશંસા કરી છે, જે સંબંધો સુધારવાની દિશામાં એક હકારાત્મક સંકેત છે। નિષ્ણાંતોનું માનવું છે કે બાંગ્લાદેશમાં હવે જે રાજકીય ખાલીપો સર્જાયો છે તેમાં કટ્ટરપંથી સંસ્થાઓનો પ્રભાવ પણ વધી રહ્યો છે, જે ભારત માટે ચિંતાનો વિષય હોઈ શકે છે। જો કે બીએનપી એ આ વખતે સીધો કોઈ મોટો ગઠબંધનનો માર્ગ અપનાવ્યો નથી, પરંતુ તારિક રહેમાનની વાપસી એ સંકેત આપે છે કે તેઓ સત્તાની ખૂબ નજીક છે। ભારતીય રાજદ્વારીઓનું માનવું છે કે બાંગ્લાદેશમાં ચૂંટણીઓ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે થાય તે ભારતના હિતમાં છે। ઇતિહાસની કડવાશ અને 1971ના પાકિસ્તાનના સંદર્ભોને પકડી રાખવાને બદલે ભારતે વર્તમાન વાસ્તવિકતાને સ્વીકારીને આગળ વધવું પડશે। બાંગ્લાદેશ અને ભારત સાંસ્કૃતિક રીતે એટલા ગાઢ રીતે જોડાયેલા છે કે ગમે તેટલો ભારત વિરોધી જુવાળ આવે તો પણ આ જોડાણ તોડવું અશક્ય છે। તેથી જ એસ જયશંકરની આ મુલાકાત માત્ર એક શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ નથી, પરંતુ બાંગ્લાદેશની ભાવિ સરકાર સાથે મજબૂત સેતુ બાંધવાનો એક કૂટનીતિક પ્રયાસ છે। વર્તમાન સમયમાં ભારત માટે સૌથી મોટો પડકાર બાંગ્લાદેશની ધરતી પર ફરી વકરી રહેલા ભારત વિરોધી તત્વોને નિયંત્રિત કરવાનો અને પાકિસ્તાની પ્રભાવને વધતો અટકાવવાનો છે। શેખ હસીનાના પતન બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વ્યાપારી પ્રોજેક્ટ્સ અને સુરક્ષા સમજૂતીઓ પર અનિશ્ચિતતાના વાદળ છવાયા છે। ત્યારે એસ જયશંકરની મુલાકાત એ ખાતરી કરવા માંગે છે કે સત્તા પર ભલે ગમે તે પક્ષ આવે, પરંતુ ભારતના વ્યૂહાત્મક હિતો જોખમાવા ન જોઈએ। દક્ષિણ એશિયામાં પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટે ઢાકા અને નવી દિલ્હી વચ્ચેનો સંવાદ અત્યંત અનિવાર્ય છે, કારણ કે બાંગ્લાદેશની આંતરિક સુરક્ષા સીધી રીતે ભારતના પૂર્વોત્તર રાજ્યોની શાંતિ પર અસર કરે છે। આથી આ શ્રદ્ધાંજલિ યાત્રા વાસ્તવમાં એક ગંભીર કૂટનીતિક પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ્ય પાડોશી દેશ સાથેના જૂના જખમોને ભરીને નવી મૈત્રીની દિશામાં આગળ વધવાનો છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।